आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन गए विजयी भव, विजयी भव। જય શ્રી રામ મિત્રો, આજે આપણે સ્ટોક માર્કેટની વિડીયો સિરીઝમાં વિડીયો નંબર 12 રેકોર્ડ કરવા જઈ રહ્યો છું. તો આજે હું તમને જે 2 કેન્ડલ સ્ટિક પેટર્ન બાકી રહી હતી તેના વિશે હું ચર્ચા કરું. હવે એના વિશે ચર્ચા કરું તો તેના માટે આપણે 2 કેન્ડલ સ્ટિક પેટર્ન સમજવાની બાકી હતી. 3 વ્હાઇટ સોલ્જર ને 3 બ્લેક ક્રોસ. 3 વ્હાઇટ સોલ્જર એટલે લોંગ બિલ્ડઅપ હોય છે અને તે ડાઉન ટ્રેન્ડમાં બનતું હોય છે અને તે ઇન્ડિકેટ કરે છે ડાઉન ટ્રેન્ડનું એન્ડ. તેમાં 3 કન્ટિન્યુ લોંગ બિલ્ડ કેન્ડલસ્ટિક પેટર્ન હોય છે. Its close is near to their high. વ્હાઇટ કે ગ્રીન કોઈ પણ કલરની હોય છે. સ્મોલ શેડો હોય છે અને સિક્વન્શિયલી લોકો બધા હાઈ ક્લોઝ હોય છે. અને ઘણી વખત તો એવું હોય છે કે સ્લાઇટ અબવ ધ પ્રીવિયસ ક્લોઝ, નોટ બટ ફાર આઉટ. એટલે કે સહેજ ઉપર ખુલે છે પણ બહુ દૂર નથી ખુલતી પ્રીવિયસ ક્લોઝથી. અને 3 બ્લેક ક્રોઝ. 3 બ્લેક ક્રોઝ છે ને એ એક કન્ટિન્યુઅસ બિલ્ડઅપ હોય છે અને તેનું રીઝન એવું હોય છે કે હવે તમારો અપ ટ્રેન્ડ ખતમ થઈ રહ્યો છે અને એ હંમેશા રેઝિસ્ટન્સ આજુબાજુ આ વસ્તુ બનતી જોવા મળે છે. This pattern are considered 3 long build, black or red candlestick. તેનો લો છે ને ક્લોઝિંગ કરતા સહેજ નીચો ખુલે અને હંમેશા લો 3 કેન્ડલ બનતી હોય છે. અને એ ક્યારે હોય? જ્યારે અપ ટ્રેન્ડ નું રિવર્સલ અપ ટ્રેન્ડમાં હોય ને ત્યારે આ વસ્તુ જોવા મળે છે. 3 વ્હાઇટ સોલ્જર જોઈ લો અને શેડો ઓછા જ હોય, જે લગભગ હોય જ નહીં. થ્રી બ્લેક ક્રોસ કે 3 બ્લેક સોલ્જર. આ જો અહીંયા રેઝિસ્ટન્સ છે ત્યાંથી આ 3 બની ગયા એટલે હવે ડાઉન ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે. હવે આવા 3 બ્લેક ક્રોસ હવે આપણે આ એક મિનિટમાં જોવા વધારે પેટર્ન્સ આપણે 5 મિનિટમાં જોવા ટેક છે. આવા ડેરીના ચાર્ટમાં કદાચ જોવા મળી જાય તો મળી જાય એવું છે. આપણે આવા જોઈ લઈએ. સોરી,
તમને દેખાય છે 3 કેન્ડલ પેલી કેન્ડલ આ 3 કેન્ડલ જો હું જોઈન્ટ કરું તો આ વસ્તુ બધાય છે. હવે આ કેન્ડલો બુલિશ થઈ ગયેલી છે. તમને એક વસ્તુ રિકમેન્ડેશન આપી દઉં કે ચેટમાં કે કોઈ પણ હું આમાં વાત તમને જે કરું એ મારો પર્સનલ ઓપિનિયન કોઈ પણ હોતો નથી. અથવા તમને પેટર્ન સમજાવવા વાળા મારે પેટર્ન ગોતું છું અને તમને એ વસ્તુ આપું છું. કદાચ આમાં પણ આપણે 3 બ્લેક ક્રોસ નઝારા ટેકનોલોજીસ આપણે હું તમને ચાર્ટમાં બતાવી દઉં. નઝારા ટેકનોલોજીસનો ચાર્ટ હવે કેવો બની ગયો. હવે આપણે છેલ્લો વિડીયો હવે આપણે આમાં શું કરવું છે. હવે આપણે આગળ વધીએ તેની પહેલાં હજી આમાં આપણે એક કેન્ડલસ્ટિક બધી કેન્ડલસ્ટિક પેટર્નનો એક સેપરેટ વિડીયો બનાવીને હમણાં અપલોડ કરી દઈશ. પછી આપણે આગળ વધશું કે પછી હું એની લિંક આની સાથે તમને શેર કરી દઈશ. થેન્ક યુ ફ્રેન્ડ.